દહેગામ તાલુકા પ્રાથમિક શિક્ષક કોઓપરેટિવ સોસાયટીમાં વાર્ષિક સાધારણ સભા મળતા બીજી વાર બિનહરીફ પ્રમુખની વરણી થઈ। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પ્રાથમિક શિક્ષક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી વાર્ષિક સાધારણ સભા મળવા પામી હતી, જેમાં સભાના પ્રમુખ તરીકે ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના અધ્યક્ષ ધર્મેન્દ્ર ચૌહાણના વડપણ હેઠળ યોજાઈ, જેમાં ગત વાર્ષિક અને 2023 થી 2024ના વર્ષના હિસાબ અને સર્વેયુ તથા નફાની વહેંચણી કરવામાં આવી છે, જેમાં સભાસદોને 8% શેર ડિવિડ 3% વ્યાજ વળતર આપવામાં આવ્યું, જે હાજર તમામ સભાસદ સભ્યોએ વધાવી લીધું। આ વર્ષમાં શિક્ષક સભાસદો પૈકી દહેગામ તાલુકાના 2 શિક્ષક સભાસદો કુદરતી રીતે મૃત્યુ પામતા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને મંડળી અને તમામ સભાસદો તરફથી આર્થિક મદદનો પણ ઠરાવ કરી રોકડ રકમ આપવાની જાહેરાત કરવામાં આવી, જેમાં મંડળી દ્વારા ચાલતી શિક્ષણ લીધે આવા કુદરતી મૃત્યુ પ્રસંગ શિક્ષક પરિવારની મદદરૂપ થવાની ચાલી આવતી પ્રણાલિકા ખૂબ જ યોગ્ય અને આવકારજ છે, જેમાં મંડળીના મંત્રી તરીકે મનહરભાઈ ચીમનલાલ શાહની કામગીરી ખૂબ જ પ્રશંસનીય હોવા મળી અને સૌ ભેગા મળીને સંવત 2023 થી 2024ના વર્ષનો દહેગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે દરગાહ વિનોદભાઈ જીવાજી આચાર્ય રબારીની મુવાડી પ્રાથમિક શાળાના પ્રમુખ શ્રી તરીકે દહેગામ તાલુકાના તમામ સભાસદોએ તેમની સારી કામગીરીને લીધે બીજી વાર પ્રમુખ તરીકે વરણી કરી છે। સૌ સભાસદોએ આવકારીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। દહેગામ પ્રાથમિક શિક્ષણ સંઘ ક્રેડિટ સોસાયટી વાર્ષિક સભામાં પ્રમુખ તરીકે વિનોદભાઈ બિનહરીફની બીજી વખત પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી। પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ જિલ્લો, ગાંધીનગર।